हेलो मित्रों, तो આપણે અત્યારે આવી ગયા છીએ અહીંયા સ્વામિનારાયણ ભગવાનની કથાનું જે આયોજન કરેલું છે એ ત્યાં પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે જે અહીંયા ભવ્યથી ભવ્ય જે વિશાળ જગ્યાની અંદર જે અહીંયા આયોજન કરવામાં આવેલું છે ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું, તો આ જે કથા મંડપ છે તો મારી પાછળ એકદમ જે છે એ કથા મંડપ છે। તો આ રીતની અહીંયા જે આયોજન છે એ ભવ્યથી ભવ્ય છે। તો અહીંયા રાતના 9 થી 12 સુધીનો ભજન રાખેલા હોય છે અને ભજન કીર્તન જે ચાલી રહ્યા છે એ 12 વાગ્યા સુધી છે। તો અહીંયા નોખા નોખા ક્ષેત્રની અંદર જે નોખું નોખું આયોજન કરેલું છે, બરોબર। આપણે જે હું તમને દેખાડી દઉં છું એ જગ્યાનું છે। તો આપણે હવે ચાલો મિત્રો, તો આપણે પર્વતમાળાની અંદર મુલાકાત લઈશું અને તમને અંદર પર્વતમાળાની અંદર જે નોખા નોખા જે બાળકોને મનોરંજન થાય એવા કાર્યક્રમ પણ કરેલા છે। નીલકંઠ વર્ણી ભગવાનનું જે અહીંયા દર્શાવવામાં આવેલું છે, નોખા નોખા જે પરસાવો અને જે નોખી નોખી જે પર્વતશાળાની અંદર જે આયોજન કરેલું છે એ આપણે મુલાકાત કરશું। તો વિડીયોની સાથે બન્યા રહેજો। તો ચાલો આપણે પર્વતમાળાની અંદર અહીંયા જે છે મેં, બરોબર મિત્રો, તો અહીંયા 20 રૂપિયા અને ગેટ ઉપર લઈ અને આ રીતે અહીંયા ગેટ ઉપર ટિકિટ જમા કરાવી અને તમારે અંદર પ્રવેશ કરવાનો છે। તો આ રીતે અહીંયા પ્રવેશ છે, બરોબર। તો જો મિત્રો, તો આ સરસ મજાનું જે અહીંયા આ ગેટની અંદર પ્રવેશ કરી અને આપણે અંદર જઈશું। તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો। તો આ રીતની અહીંયા પર્વતશાળા છે, બરોબર। તો જો આ સરસ મજાનું આ અહીં જે આયોજન કરવામાં આવેલું છે તો આ રીતની ગુફા છે જે પર્વતમાળાની અંદર આપણે જઈ રહ્યા છીએ। તો જો આ સરસ મજાની ગુફા બનાવેલી છે અને તમે જુઓ તો આ જે ભાવિક ભક્તો જે છે એ અંદર જે પર્વતમાળાની અંદર જે જઈ રહ્યા છે તો અંદર આપણે આનંદ લેશું। તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો, બરોબર મિત્રો। તો આ રીતે આપણે વિડીયોની અંદર તમે સુધી બન્યા રહેજો અને તમને હું અંદર જઈ અને આ રીતની પર્વતમાળાની અંદર તમને દેખાડું। તો મારા ચેનલની અંદર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો। તો જો આ રીતની અહીંયા છે, તો જે સામેનો જે ગેટ છે તો આપણે એ ગેટની અંદર જઈ અને પ્રવેશ કરશું અંદર। તો વિડીયોની અંદર બન્યા રહેજો। તો જો મિત્રો, આ અત્યારે જે દર્શક મિત્રો જે છે અંદર જે ટિકિટ લઈ અને જે આવી રહ્યા છે તો આ રીતના અહીંયા જે પોસ્ટરો લગાડવામાં આવે છે ઉત્સવોને આ રીતનું જે આયોજન કરેલું છે તો હું તમને જે બતાવી રહ્યો છું। તો જો આ રીતે અહીંયા છે જે ઘર સભાનું અહીંયા જે ઉલ્લેખ કરેલો છે જે સ્વામિનારાયણ ભગવાનની અંદર જે આજે આપણે વાત કરવામાં આવેલી છે એ રીતનું। તો તમે અવશ્ય અહીંયા આવજો અને જે આ જે બતાવી રહ્યા છે સામે એકદમ, તો આપણી ખુશીઓનું સરનામું એટલે કે ઘર સભા, બરોબર। તો તમે અવશ્ય અહીંયા આવી અને આ આનંદ મેળાની અંદર સાથોસાથ તમે જે આ જે ભવ્યથી જે પર્વતમાળા બનાવવામાં આવેલી છે, અહીંયા નોખા નોખા જે પોસ્ટરો દ્વારા તમને જે દેખાડવામાં આવેલું છે આ રીતનું અહીંયા મુલાકાત કરજો અને એક ફરી અવશ્ય આવી અને તમે આ આનંદ ઉઠાવજો। તો પ્લે કરી નાખજો કોણ। તો જો મિત્રો, તો આ રીતની અહીંયા જે આ આપણું ખુશીઓનું સરનામું એટલે કે ઘર સભા, બરોબર। તો આ રીતનું અહીંયા જે આયોજન કરવામાં છું તો પર્વતમાળાની અંદર તમે આવો તો આ મેઇન ગેટની અંદર જે ખુશીઓનું સરનામું ઘર સભા તરીકે જે નામ રાખેલું છે અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું અહીંયા રસપાન કરી અને આ રીતના અહીંયા દ્રશ્ય બતાવવામાં આવેલા છે। તો દાદા ભાઈ આપણે પૂછશું કે દાદા તમારું ગામ અને ક્યાં તમારું નામ શું છે, એ રીતનું આપણે દાદા ભાઈ માહિતી લેવું, બરોબર। વિડીયોની અંદર બન્યા રહેજો અને જોતા રહેજો। તો દાદા, તમે તમારું નામ અને ક્યાંથી આવો છો
એ રીતે. તો દાદા તમારું નામ શું છે? ઘનશ્યામભાઈ. બરોબર. તમારી દાદા કેટલી ઉંમર છે? 65 વર્ષ દાદાની ઉંમર છે મિત્રો. બરોબર. તો આ રીતે અહીંયા તો દાદા 65 વર્ષની અંદર જે સ્વામિનારાયણ ભગવાનની કથાનું જે આયોજન થયું એમાં જે આ ઘર સભાનું જે અહીંયા સ્ટોલ કરવામાં આવ્યો છે જે દેખાડવામાં આવેલું છે. તો દાદા અત્યારે જે અહીંયા દાદા કેટલા દિવસથી છો તમે અહીંયા? 7 તારીખથી તમે અહીંયા છો. બરોબર. તો તમને અહીંયા જે સ્ટોલ કરવામાં આવેલો છે અહીંયા જે આ ઘર સભાનું ધ્યાન રાખવાનું છે એ રીતે. તો તમે 65 વર્ષની અંદર પણ તમે હજી આ રીતની સેવા બજાવી રહ્યા છો એમને? બરોબર છે. તો જુઓ મિત્રો, તો દાદા અત્યારે જે 65 વર્ષની અંદર પણ જે આ ભગવાન સ્વામિનારાયણ ભગવાનની જે આ જે આયોજન થયું છે એની અંદર અત્યારે સખત ને સખત 7 તારીખથી જે અહીંયા આવેલા છે. બરોબર. તો આ રીતે અહીંયા જે સેવા કરી રહ્યા છે. તો તમે મિત્રો તમે આ રીતે તમે જોવો કે ભાઈ અત્યારે ઉંમર છે છતાં અત્યારે એ જે સેવા ભગવાનનું કાર્ય જે છે કાર્યરત છે અને કાર્ય કરે છે. તો આપણે એને પણ એને ધન્યવાદ દેવો જોઈએ. તો તમે મિત્રો એક ફરી અવશ્ય અહીંયા જે પર્વતમાળા બનાવવામાં આવેલી છે તો ત્યાં તમે આવી અને એક ફરી અવશ્ય મુલાકાત કરજો અને આ ઘર સભાની પણ મુલાકાત કરજો. બરોબર. તો જો મિત્રો, તો દાદા અત્યારે જે અહીંયા જે છે એ દાદા તમારી ઉંમર કેટલી છે અને તમારું નામ શું છે? લાલજીભાઈ. તમારું નામ લાલજીભાઈ. ક્યાં ગામથી દાદા આવો છો? બોટાદથી. બોટાદથી. બરોબર. તો દાદા તમારી ઉંમર કેટલી છે? 65 વર્ષ. 65 વર્ષ. તો આ દાદાની પણ ઉંમર 65 વર્ષ છે અને અહીંયા જે ભગવાનની કથાનું જે અત્યારે આયોજન શું છે તો એની અંદર જે દાદા જે 65 વર્ષની અંદર જે અહીંયા જે સેવા બજાવી રહ્યા છે તમે મિત્રો તમે જુઓ તો ભગવાનનું કાર્ય જે છે એની અંદર 65 વર્ષે પણ આ રીતનું ભગવાનનું જે આયોજન શું છે એની અંદર સેવા બજાવી રહ્યા છે. તો દાદા ધન્યવાદ. જય સ્વામિનારાયણ. તો જુઓ મિત્રો, તો આની અંદર અત્યારે આ રીતના પોસ્ટરો જે ભગવાનના જે દર્શાવી રહ્યા છે આ અત્યારે આ રીતના અહીંયા ફોટો લગાડવામાં આવેલા છે. આ પર્વતમાળા કહેવામાં આવે છે. તો અહીંયા અવશ્ય તમે આવજો. તો જે હું તમને જે બતાવી રહ્યો છું એ બાળનગરીમાં આપણે અત્યારે જવાનું છે. તો આ રીતે અહીંયા જે રસ્તો જે બનાવેલો છે તો અત્યારે આપણે બાળનગરીની અંદર પ્રવેશ કરવાનો છે. તો વિડીયોની અંદર તમે બન્યા રહેજો. બરોબર મિત્રો. તો જો આ મિત્રો અત્યારે આ બાળનગરી કહેવામાં આવે છે. તો આ રીતની અહીંયા આ બાળનગરી તરીકે જે આયોજન કરવામાં આવેલું છે તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો. તો આ રીતનું છે અને આ જે મહેમાનો અને બહારથી દૂર દૂરથી જે લોકો અહીંયા જે પર્વતમાળાની મુલાકાત કરી અને અંદર જે આનંદ ઉઠાવી રહ્યા છે તો તમે અવશ્ય એક ફેરી અહીંયા આવજો. અને અત્યારે આજે જે 11 તારીખ થઈ છે તો 16 તારીખ સુધી આ કાર્યક્રમ અહીંયા ચાલવાનો છે. તો મિત્રો તમે અહીંયા આવીને અવશ્ય આનંદ ઉઠાવજો. તો જો મિત્રો અત્યારે આ રીતની અહીંયા પર્વતમાળાની અંદર મિત્રો તો અત્યારે જે ભાવિક ભક્તો જે આ રીતનું આયોજન કરેલું છે ત્યાં જે આવી રહ્યા છે તો તમે જોવો અને વિડીયોની અંદર બન્યા. તો આ રીતે છે મિત્રો. તો તમે જોઈ રહ્યા છો તો આ રીતે અહીંયા આયોજન જે કરવામાં આવેલું છે જે ટ્રેન બરાબર રેલવે સ્ટેશન જે બનાવવામાં આવેલું છે. આ આપણે નેશનલ જે હાઈવે જે છે એ પણ અહીંયા એક ડેમો તરીકે જે બનાવવામાં આવેલું છે. તો તમે આ નેશનલ હાઈવે સ્ટેજ ને તમે જોજો. બરોબર. હા હા. તો જો મિત્રો આ જે અહીંયા સેવા બજાવી રહ્યા છે એ સવારના 8 થી લઈને રાતના 12 વાગ્યા સુધી અડીખમ જે છે એ આ મહેમાનો છે. તો એની પણ સેવા બહુ સારી છે. તો તમે મિત્રો એક ફેરી અવશ્ય અહીંયા આવીને આ લોકોનો પણ ધન્ય કરજો. અને આ રીતની જે અહીંયા જે આયોજન કરેલું છે તો એ અડીખમ એક પગે ઊભા રહી અને સેવા કરે છે અને અહીંયા મહેમાનોને સાચવી અને વ્યવસ્થિત એને આગળ મોકલે છે કે ભાઈ તમે આગળ ટ્રાફિક ન થાય એટલા માટે તમે આગળ આગળ ચાલતા રહ્યો. બરોબર. તો આ રીતનું અહીંયા આયોજન કરી અને આ લોકો પણ એનું જે ફરજ બજાવી રહ્યા છે તો આ રીતે છે. બરોબર. તો આપણે એ ભાઈની પાસે 2 શબ્દ પણ સાંભળશું. રાઠોડ છે અને હું સુરત થી આવું છું. મારું ગામ અહીંયા ભાદરોડ બાજુમાં જ છે. અમે 7 દિવસથી સેવામાં છીએ અને અહીંયા પ્રદર્શનનું ખૂબ જ સરસ આયોજન કરેલું છે જેમાં રેલગાડી ગોઠવી છે, અલગ અલગ ચરિત્રો ગોઠવા છે, બધા મંદિરોનું 3D રીતે એવી રીતે ગોઠવણ કરેલી છે, બધું તમે જોઈ શકો. અને સાથે વોટર શો છે,
લાઇટિંગ શો છે અને અલગ અલગ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો છે, જેમાં ભગવાન સ્વામિનારાયણે અલગ અલગ નીલકંઠ વર્ણી સ્વરૂપે જ્યાં જ્યાં પધરામણીઓ કરી હતી, જ્યાં જ્યાં વન વિચરણ કર્યું હતું, એ બધા ચરિત્રો છે. ભગવાને જ્યાં જ્યાં લીલાઓ કરી હતી છે, પછી ભગવાને મહુવામાં આવીને જે જે લીલાઓ કરેલી છે એ બધા પણ અહીંયા ચરિત્રો ગોઠવેલા છે ને અલગ અલગ બધા સેલ્ફી પોઈન્ટ ને એવું બધું મૂકેલું છે. તો બધા ખાસ આ ઉત્સવનો લાભ લેજો. આવો ઉત્સવ ફરીવાર મહુવામાં ક્યારેય નહીં થાય અને એકવાર તમે આવશો તો તમારી આખી જિંદગી તમે યાદ કરશો આ ઉત્સવને. એટલે ખાસ મારી વિનંતી છે કે બધા તમે આ ઉત્સવનો લાભ લ્યો. જય સ્વામિનારાયણ. જો તો મિત્રો, તો આ આપણે જે ભાઈએ જે વાત કરી બરોબર, તો આ રીતે મહુવાની અંદર જે ઉત્સવ જે કરવામાં આવેલો છે તો એવો ક્યારેય બન્યો નથી અને પણ ક્યારે હજી બન્યો તો ઠીક છે, પણ હજી આવું આયોજન ક્યારે શું નથી. તો આ રીતનું અહીંયા આયોજન વિશાળ જગ્યાની અંદર જે કરવામાં આવેલું છે, જે પર્વતમાળા કહેવામાં આવે છે બરોબર. તો વિડીયોની અંદર બન્યા રહેજો અને મારી ચેનલને અંદર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. તો ચાલો મિત્રો, બન્યા રહેજો. તો જો આજે આપણે અહીંયા જે દરિયાકાંઠા વિસ્તારની અંદર જે આ પવન ચક્કીઓ લગાડવામાં આવેલી છે, તો આ રીતે અહીંયા પવન ચક્કીનું દ્રશ્ય આવેલું છે બરોબર, ડેમો તરીકે. અને જો આ રીતે જે અંદર જે દ્રશ્યો જે દેખાડવામાં આવેલા છે તો આ રીતનું છે અહીંયા બરોબર. તો જો મિત્રો, આ રીતનું અહીંયા જે રેલવે નું જે સ્ટેન્ડ જે બનાવવામાં આવેલું છે અને રેલવે પાટા મૂકવામાં આવેલા છે, તો આ રીતે અહીંયા છે. અવશ્ય એક ફેરી આવજો અને મુલાકાત લેજો પર્વતમાળાની અંદર બરોબર મિત્રો. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે અત્યારે હવે આ જે શો હતો એ અહીંથી પૂરો થઈ અને આપણે એક બીજી તરફ જઈ રહ્યા છીએ. અત્યારે આપણે જે આ ગાડું જોઈ રહ્યા છો, તો તમને તમારા જે જીવનની અંદર એક ફેરી અવશ્ય આ ગાડાની પણ તમે યાદી આવી જશે કે ભાઈ આ ગાડું હતું એ આપણા ગઢિયા વખતના સમયની અંદર જે આ બળદ ગાડું કહેવામાં આવે છે, તો એ તમને યાદ અહીંયા દેવડાવશે. તો તમે આ ગાડાઓ અહીંયા જે દર્શાવવામાં આવેલું છે, તો તમે અવશ્ય એક ફેરી પર્વતમાળાની અંદર આવી અને આ ગાડાને પણ તમે જોઈને તમે અનુભવ તમને આનંદ મળશે. તો મિત્રો, તો અહીંયા આવીને નોખા નોખા પ્રદર્શનો જે બતાવવામાં આવેલા છે, તો આ જ રીતનું અહીંયા પ્રદર્શન કરેલું છે, તો તમે અવશ્ય એક ફેરી આવજો. તો જે આ જે અહીંયા ફોટો દર્શાવવામાં આવ્યો છે એ આ નીલકંઠ વર્ણી ભગવાનનો જે ફોટો છે બરોબર. તો તમે જોતા રહેજો. તો આ જે દેખાડી રહ્યા છે એ પીતાંબર શેઠ નો ભાવ જોઈને જે સાકર ટોપલીની સ્વીકારવામાં આવેલી હતી, એ આ નીલકંઠ વર્ણી ભગવાનનું અહીંયા દ્રશ્ય આ રીતનું બતાવવામાં આવેલું છે બરાબર. તો આપણે હવે બીજા ઓલાની અંદર જાહું. તો આ જે છે એ ઝીણાભાઈને પોતાને પહેરવાનો જામો આપીને જે આ અત્યારે સ્વામિનારાયણ ભગવાનને આ રીતના અહીંયા ખુશ કરી અને જે ઝીણાભાઈને પોતાને પહેરવા માટે જામો આપીને
ભગવાને ખુશ કર્યા છે. તો આ જે અહીંયા દ્રશ્યમાં જે આ રીતે અહીંયા દ્રશ્ય બનાવવામાં આવેલું છે તો આ રીતે છે અહીંયા. તો જુઓ તો આ રીતે અહીંયા જે અહીંયા પોસ્ટરો ભગવાનના લગાડવામાં આવેલા છે. તો ચાલો મિત્રો, તો અત્યારે આપણે જે ભગવાન સ્વામિનારાયણ ભગવાનની જે નીલકંઠ વર્ણી ભગવાનના જે તમને સ્વરૂપના જે દર્શન કરાવ્યા, બરોબર. તો હવે આપણે વોટર પાર્ક ની અંદર જાશું અને તમને ત્યાંની માહિતી આપશું. વિડીયો ની અંદર બન્યા રહેજો. તો જો મિત્રો, આ રીતના અહીંયા જે ઝૂંપડીનું જે બનાવવામાં આવેલું છે આ દ્રશ્યોમાં, બરોબર. તો ઋષિ ભવદેવ ભગવાનના પુત્ર ભરતજી એક મુર્ગ મેં મોહિત છે, બરોબર. તો તમે જો આ રીતના છે. તો અહીંયા નાના નાના બાળકો જે આ ફોટા પાડી અને આનંદ મુક્ત થાય છે. તો આ રીતના અહીંયા તમે આવી અને તમે પણ એક ફેરી અવશ્ય આવીને આનંદ ઉઠાવજો. તો આ નીલકંઠ વર્ણી ભગવાન જે પર્વત ઉપર જે આ રીતનું છે આયોજન કરેલું. અત્યારે જે આ ગૌમુખ માંથી જે ગંગા જે વહી રહી છે, તો એનું આપણે અહીંયા દાદા જે છે એની આપણે મુલાકાત લીધી છે. તો અહીંયા કઈ રીતનું છે એ આપણે દાદા પાસેથી જાણશું. તો દાદા, જે તમારું નામ? મારું નામ દિનેશભાઈ. દિનેશભાઈ. તો દાદા, જે આ ગૌમુખમાં ગંગા જે છે એ કઈ રીતનું અહીંયા દર્શાવવામાં આવેલું છે? એવું છે કે જે નાના માણસો અહીંથી છે ને, આપણે જઈને કે અહીંયા હિમાલયમાં રૂપિયા ખર્ચીને યાત્રા કરવી, એટલે સાધુ સંતો અહીંયા એ રીતે ગોઠવ્યું કે બધા જોઈએ કે એ રીતે પ્લાન કરી 108 ગૌમુખ મૂકીને એની ધારાવાહી શરૂ કરી. લોકો પ્રદર્શન રીતે જોયું. તો જો મિત્રો, તો આ રીતે અહીંયા જે 108 ધારા જે વહી રહી છે જે ગંગા તરીકે, બરોબર. તો એ રીતનું અહીંયા આયોજન પણ ગોઠવેલું છે. તો અવશ્ય એક ફરી અહીંયા પર્વતમાળાની અંદર આવી અને તમે આનંદ ઉઠાવજો. તમારા બાળકોને, તમારા ઘર પરિવારને લઈને એક ફરી અહીંયા જે સ્વામિનારાયણ ભગવાનની જે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે અહીંયા આયોજન કરેલું છે, તો તમે અવશ્ય એક ફરી મુલાકાત લઈ અને તમે અહીંયા જે દર્શાવવામાં આવેલું છે એની મુલાકાત કરજો. લઈ લે ભાઈ. લાવો. તો આ રીતના અહીંયા જે સિંહ અને હરણની જે અહીંયા પર્વતમાળા જે બનાવેલી છે, તો એની અંદર પણ મજા આવે છે. આ રીતનું જોવાલાયક છે બનાવેલું. તો હું તમને દેખાડી રહ્યો છું. એ આપણે નીલકંઠ વર્ણી ભગવાન કહેવામાં આવે છે. તો પર્વત ઉપરથી જે આ પાણી આવી રહ્યું છે, તો આ રીતનું અહીંયા પર્વત બનાવવામાં આવેલો છે. તો તમે એક ફરી આવી અને અહીંયા તમે દર્શન કરજો નીલકંઠ વર્ણી ભગવાનના. અને આ જે ઝૂંપડી બનાવેલી છે, તો જો મિત્રો, તો આ રીતે અહીંયા નીલકંઠ વર્ણી ભગવાનની અહીંયા ઝૂંપડીની અંદર જે ગોપાળાનંદ યોગી અને નીલકંઠ વર્ણી અષ્ટાંગ યોગનો જે ઉપદેશ આપી રહ્યા છે, તો આ રીતનું અહીંયા જે ઝૂંપડીની અંદર જે આયોજન કરેલું છે નીલકંઠ વર્ણી ભગવાનનું, અને આ રીતનું આયોજન છે, બરોબર. તો બન્યા રહેજો વિડીયોની અંદર અને જોતા રહેજો. તો આ જે નીલકંઠ વર્ણી ભગવાન જે પૃથ્વીની અંદર જે દેખાડી રહ્યા છે, તો આ રીતના જે તમે જોજો અને અવશ્ય પર્વતમાળાની મુલાકાત લઈ અને તમે અહીંયા આવીને આનંદ માણજો. બાળકોને લઈને પણ આવજો અને ઘર પરિવાર સાથે આવી અને એક ફેરી અવશ્ય આવી અને મુલાકાત કરજો, બરોબર. 16 તારીખ સુધી હજી જે આ કાર્ય જે ચાલવાનું છે, બરોબર. તો આ રીતે 16 તારીખ સુધી છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો
તમને હું અપડેટ દેતો અહીંયા જે તમને દેખાડી રહ્યો છું આ લોકાર્પણ જે બદ્રી કાશીમાં ઋષિ મુનિઓ સાથે જે નરનારાયણ દેવનું જે ગુરુવાર સામૂહિક શાપ છે બરોબર. તો આ રીતે અહીંયા જે દર્શાવવામાં આવેલું છે તો જોતા રહેજો. તો હનુમાનજી મહારાજનું પણ આ રીતનું અહીંયા જે દેખાડવામાં આવેલું છે તો તમે જોતા રહેજો. આ નીલકંઠ વર્ણી ભગવાન જે જંગલના જે પ્રાણીઓ છે એની વચ્ચાળે જે આ દ્રશ્યમાં આવેલું છે. તો આ નીલકંઠ વર્ણી ભગવાન અને જે રાક્ષસ જે છે એની હારે આ ભગવાને આશીર્વાદ આપી રૂપે એને બતાવવામાં આવેલું છે. તો આ રીતે સ્વામિનારાયણ ભગવાનનો અહીંયા દેખાડવામાં આવેલું છે. તો આ નોખા નોખા ચરિત્રની અંદર જે સ્વામિનારાયણ ભગવાનની જે સભા, નીલકંઠ વર્ણી ભગવાનની મુલાકાત સાધુઓની સાથે અને સ્વામિનારાયણ ભગવાનની અહીંયા આ રીતનું બતાવવામાં આવેલું છે. તો તમે આવી અને એક ફેરી આ જે નોખા નોખા ભગવાનના પરછા કહેવામાં આવે છે તો આ રીતના અહીંયા ભગવાનના પરછા દર્શાવવામાં આવેલા છે. તો તમે એક ફેરી આવી અને તમે દર્શન કરી તમારા જીવનની અંદર ધન્ય અનુભવજો.
आगे घर गया हम ओम शांति ओम शांति ગણપતિમાં કરવાની જરૂર છે કેમ આપણે અત્યારે પર્વતમાળાની અંદર મુલાકાત લીધી આ રીતે અહીંયા જે આપણે મુલાકાત કરી બાળકોનું મનોરંજન થાય એવું જે અહીંયા આયોજન કરેલું છે તો મિત્રો તમે અહીંયા આવી અને અવશ્ય એક ફેરી આવી અને પર્વતમાળાની મુલાકાત કરજો તો આ રીતનું અહીંયા જે પર્વતમાળા કરવામાં આવેલી છે ભૂતનું આયોજન છે અને અંદર જે નોખા નોખા નીલકંઠ વર્ણી ભગવાનનું જે દ્રશ્ય દેખાડવામાં આવેલા છે નોખા નોખા પરસાઓ તો એક ફેરી અહીંયા આવી અને તમે મુલાકાત કરજો તો સવારના 8 થી લઈને રાતના 11 વાગ્યા સુધી જે આયોજન છે તો ભવ્યથી ભવ્ય આયોજનની અંદર તમે લાભ લેજો અને તમે બાળકોને અને ઘર પરિવાર સાથે તમે અવશ્ય એક આવજો. જય સ્વામિનારાયણ.